जय माताजी दर्शक मित्रों, હું છું આપનો ગાયક કલાકાર રોહિત રાણા અને આજે હું તમને હું જ્યાં રહું છું તે ખેતરનો પરિચય કરાવું. ચલો આગળ વધીએ. કાલે મેં તમને બતાવ્યું હતું તે નજારો સાંજનો હતો. આ સવારનો નજારો છે. સવાર પડે ને એટલે આ જગ્યા આવી દેખાય છે. આ એ લેબડો છે જ્યાં અમે લોકો ખાટલો ઢાળીને બેસીએ છીએ. અને આ જે રસ્તો છે અને આ છે લાઇટની ડીપી. મિત્રો, આ લાઇટની ડીપી અને ઓરડી અને આ કૂવા વચ્ચે તો હું પહેલા પણ વિડીયો બનાવી ચૂક્યો છું, જે તમે મારો વ્લોગ પહેલા પાર્ટની અંદર તમે દેખી ચૂક્યા છો. તેમાં મેં આને ચિરાગભાઈનું ખેતર બતાવવામાં આવ્યું અને આજે એની એ જગ્યા ફરી એકવાર જોવા મળી છે કેમેરાની સમક્ષ. તો તમે લોકો દેખી રહ્યા છો ખેતરનો નજારો. 2024માં અહીંયા ઘઉં વાયેલા હતા, તે વિડીયોમાં પણ દેખાતું. તો ચાલો આજે આપણે જઈએ મારી બહેનો તરફ. તેઓ ખેતરમાં કંઈક કામ કરી રહી છે, તો ચાલો તમે લોકોને પણ એમને બતાવો. અરે બાપરે, દૂરથી બેઠેલી તો દેખાય છે. આ કંઈ કામ નથી કરી રહી પણ રમત રમવા આવી છે. તો ચલો દેખીએ આપણે. આ છે ખેતરનો વિભાગ. અહીંયા સૂર્ય ઉગતો પણ દેખાય છે. તો ચલો વ્લોગ બનાવતા 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 છેક આગળ તક જઈએ. જ્યારે અહીંયા કોઈ નહોતું રહેતું ત્યારે આ જગ્યા એકદમ સુમસામ પડી. આજે જ્યારે અહીંયા અમે લોકો રહેવા આવી ગયા છીએ તો આ જગ્યા હવે બિલકુલ બદલાઈ ગઈ છે. અને આ ખેતરમાં ભેંસોને ખાવા માટે ચાર પણ વાવવામાં આવી છે, તે દેખાઈ રહી છે. અને આ છે કાસળી.